તાલુકામાં ગુજરાત બધીજ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં ખંભાત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ અને સમર્થકોના ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કાર્યક્રમ યોજાયો। આ પ્રસંગે સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી શ્રી રાકેશભાઈ શાહ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રાકેશભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ શ્રી મહેશભાઈ પટેલ, પૂર્વ સાંસદ શ્રી દિલીપભાઈ પટેલ અને શ્રી લાલસિંહ વડોદિયા, પૂર્વ ધારાસભ્ય શ્રી મયુરભાઈ રાવલ અને શ્રી સંજયભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી જગતભાઈ પટેલ અને શ્રી રણજીતસિંહ ચૌહાણ, ખેડા જિલ્લા બેંક ચેરમેન શ્રી તેજસભાઈ પટેલ, ચેરમેન શ્રી રાજેન્દ્રસિંહ પરમાર, શહેર ભાજપ પ્રમુખ શ્રી પિનાકીનભાઈ બ્રહ્મભટ્ટ, તાલુકાના ભાજપ પ્રમુખ શ્રી સાગરભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી શિવાનીબેન પટેલ, નગર પંચાયતના પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ પરમાર સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અમરસિંહભાઈ ઝાલા, જિલ્લા પંચાયત સભ્ય અશોકભાઈ તેઓ ઝડપથી આવશે અને ખેસ પાટીલ સાહેબને હાથે ગ્રહણ કરશે। સાથે સાથે અનંતભાઈ પરમાર, તાલુકા પંચાયત સભ્ય કોંગ્રેસ પાદળ, પ્રિતેશભાઈ વાઘેલા, કોંગ્રેસ સભ્ય પીડાવ, ભરતભાઈ પોપટપુરા, કંસારી તાલુકા પંચાયત, નાનજીભાઈ વાઘેલા, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય કનુભાઈ ભૈલાભાઈ પટેલ, પૂર્વ કોંગ્રેસ પ્રમુખ પ્રવીણભાઈ નાના કલોલ, પૂર્વ ડિરેક્ટર